મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। આજે 11 એપ્રિલ મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો। સૌથી વધુ ચર્ચા મહેસાણા મનપાના વોર્ડ નંબર 13ના ઉમેદવાર રમેશભાઈ ભીલની થઈ, જેઓ જિલ્લા પંચાયત કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અને તેમણે ભાજપે ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે। આગામી મહેસાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત મોડી સાંજે કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપે આ વખતે સત્તા વિરોધી લહેરને ખાળવા અને સંગઠનને મજબૂત કરવા માટે નો રિપીટ થિયરી અપનાવી હોય તેમ જણાય છે। મોટાભાગની બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને મેદાને ઉતારી ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે, જ્યારે જૂના નગરસેવકોમાંથી માત્ર બહુચરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કચેરીઓમાં ભારે ભીડ જોવા મળી। સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કચેરીઓ ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ધસારો રહ્યો। જાહેર રજા હોવા છતાં કચેરીઓ ધમધમતી રહી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે। આ અંતર્ગત મહેસાણા જિલ્લાના કડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કડી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપ ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાના ફોર્મ રજૂ કર્યા। વિસનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। આના કારણે વિસનગરની સરકારી કચેરીઓમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉત્સાહભેર પોતાના ફોર્મ ભરી રહ્યા છે। વિસનગર નગરપાલિકાની ચૂંટણી માટે તાલુકા સેવા સદન ખાતે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ જમા કરાવી રહ્યા છે। અંતિમ દિવસે કોઈ ભૂલ ન થાય માટે ઉમેદવારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।